जय श्री कृष्ण। स्वागत है तमारू आरबी ठाकुर कुकिंग चैनल में। तो आज આપણે બનાવીશું રીંગણનો ઓરો। એના માટે મેં અહીંયા બધા શાકભાજી લઈ લીધા છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। આપણે એક તપેલામાં એક પાવરું તેલ લઈ લીધું છે। સૌ પહેલા આપણે એમાં વટાણા નાખીશું। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, જેથી કરીને આપણા વટાણા ઉડે નહીં અને સરસ ચડી જાય। વટાણા ચડી ગયા છે। હવે આપણે એમાં ઝીણી કાપેલી ડુંગળી નાખીશું। આપણે એમાં એક ચમચી આદુ, લસણ અને આદુ નાખીશું। તમારે લીલા મરચાં નાખવા હોય તો તમે નાખી શકો છો। લસણનો કાચો ટેસ્ટ સારો આવે છે, એટલા માટે આપણે પાછળથી નાખ્યું છે। તમને લસણનો કાચો ટેસ્ટ ના ભાવતો હોય તો તમે જ્યારે વટાણા ચડી જાય એટલે આદુ મરચાં નાખીને પણ કરી શકો છો। હવે આપણે મસાલા કરીશું। મસાલામાં આમાં આપણે વધારે કોઈ મસાલા નથી નાખવાના। હું તમને પસંદ હોય પ્રમાણે લાલ મરચું નાખીશું, હળદર નાખીશું, ધાણા જીરું, બધું સરસ મિક્સ કરી લેવાનું। આપણી ડુંગળી સરસ ચડી ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ આપણું તેલ છૂટું પડી ગયું છે। હવે આપણે આમાં નાખી દઈશું એક મીડિયમ સાઇઝનું ટમેટું મેં કટ કરી રાખ્યું છે, નાખી દઈશું। જો તમારે ટમેટું ના નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો। સરસ મિક્સ કરી લેવાનું છે। આપણે આ ઢાંકીને ટમેટાને ચડવા દઈશું। બધા શાકભાજી સરસ ચડી ગયા છે। હવે જે આપણે રીંગણ શેકીને રાખ્યું છે આમાં નાખી દઈશું અને એકદમ સરસ મિક્સ કરી લઈશું। બધું સરસ મિક્સ કરી લીધું છે। હવે આપણે ગેસ ઉપરથી ઉતારીને ગરમા ગરમ સર્વ કરીશું। તૈયાર છે। શિયાળામાં ખાવાની મજા જ પડી જાય એવો રીંગણનો ઓરો અને બાજરીનો રોટલો। તો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને એક વખત આ રીતે જરૂરથી બનાવજો। આવજો ને જય શ્રી કૃષ્ણ બધાને।